નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશની ચર્ચા કરી કે સંબંધ જે હોય તો એની અંદર પ્રદેશ શું છે, એની અંદર વિસ્તાર શું છે અને એની અંદર સહપ્રદેશ શું છે, એ તમામ ચર્ચાઓ આપણે કરી ગયા. હવે આજે આપણે ભણવાના છીએ સ્વાધ્યાય 2.3 કે જેની અંદર વિધેય વસ્તુ શું છે, કારણ કે ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય. તો સંબંધ વિશે ચર્ચા કરી ગયા કે ભાઈ કોઈ પણ બે અરિક્ત ગણ હોય, વ્યાખ્યા સમજજો, કોઈ બે અરિક્ત ગણ એ અને બી, એ બે વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર કરવામાં આવે ને એ કાર્તેજીય ગુણાકારના દરેક ઉપગણને ગણ એ થી ગણ બી પરનો સંબંધ કહેવામાં આવે. ગણ એ થી ગણ બી પરના સંબંધોની સંખ્યા બરાબર 2 નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી થશે. આ બધી ચર્ચાઓ કરી આપણે લાસ્ટ લેક્ચરમાં. આજે ચર્ચા કરવી છે ચેપ્ટરનો બીજો ટોપિક, અગત્યનો ટોપિક કે વિધેય. વિધેય શું છે? વિધેય એટલે કે ફંક્શન. વિધેય એટલે કે ફંક્શન. વિધેયનું કામ સૂત્ર જેવું છે. સમજો, બહુ ડીપમાં સમજાવીશું તમને. વિધેયનું કામ સૂત્ર જેવું છે, વિધેયનું કામ ફોર્મ્યુલા જેવું છે. ફોર્મ્યુલાનું કામ શું હોય કે ભાઈ તમે કોઈ પણ ફોર્મ્યુલા એક એવી વસ્તુ છે, ગમે ત્યાં ગમે એ કિંમત માટે સાચું પડે. સમજાય છે? તો વિધેય પણ એવું જ હશે. સંબંધ અને વિધેય એમાં બહુ ઝાઝો ફેરફાર નથી, પણ જે ફેરફાર છે એ આપણે સમજશું એટલે ખ્યાલ આવી જશે. અને આપણે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમને પહેલો ક્વેશ્ચન સ્વાધ્યાય 2.3નો પહેલો ક્વેશ્ચન જ એવું કંઈક આપ્યો છે કે નીચે તમને સંબંધ આપ્યા છે. આ શું છે? આ સંબંધ છે ને આ ત્રણ સંબંધમાંથી કયો સંબંધ વિધેય છે એ આપણે નક્કી કરવાનું છે. તો એ તો આપણને ક્યારે ખ્યાલ આવે કે જ્યારે આપણે વિધેયની થિયરી જાણતા હોય ત્યારે. ઇન શોર્ટ, મગજમાં શું બેઠું આપણે? દરેક સંબંધ વિધેય નથી, દરેક સંબંધ વિધેય નથી, પરંતુ દરેક વિધેય એ સંબંધ હશે. રાઈટ? તો દરેક સંબંધ એ વિધેય હશે નહીં. ચલો, ક્લિયર? હવે ધ્યાન આપજો, હું તમને વિધેયની થિયરી સમજાવવા જાઉં છું. વિધેયને દર્શાવાય એફ વડે. શેનાથી દર્શાવશું આપણે? એફ. એફ ફોર ફંક્શન. એફ ઇઝ એ ટુ બી. અને શું વચાય? એ થી બી પરનું વિધેય. કેવું વિધેય? એ થી બી પરનું વિધેય. એ થી બી પરનું વિધેય. ચલો, રેડી? બીજી વાત, આ રીતે હશે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. આવું સંબંધમાં આપણે કંઈ હતું નહીં. તમને અલગ અલગ વિધેય આપ્યા હશે. જુઓ, તમને એક્ઝામ્પલ આપું. વિધેય કોને કહેવાય? એક્ઝામ્પલ આપું છું. તમે આગળના ધોરણમાં ભણી ગયા, સાઇન થીટા, કોસ થીટા, કોસેક થીટા ભણ્યા છો કે નહીં? તો એ બધા આપણા માટે વિધેય છે. શું છે આપણા માટે? એ બધા વિધેય છે. સમજો છો? એને ત્રિકોણમિતીય વિધેય કહેવાય. એ આપણા માટે વિધેય છે. સાઇન થીટા છે, કોસ થીટા છે, આ બધા આપણા માટે ટોટલ 6 ટ્રિગ્નોમેટ્રિક વિધેય છે. કેટલા? 6. પણ માની લો કે હું તમને x² લખું, x³ લખું, 2x + 5 લખું, x² - 6 લખું, તો આ બધા પણ આપણા માટે વિધેય જ છે. શું છે? વિધેય છે. કઈ રીતે સમજાવું છું, ધ્યાન આપજો. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² - 6. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² - 6. અને માની લો કે આપણું વિધેય કેવું છે? આવું છે. ચાલો, હું તમને એક એક્ઝામ્પલ દ્વારા વિધેય સમજાવું છું. ખૂબ મજા આવશે, એકદમ સરળ પડશે તમારા માટે. તમને નોટ ડાઉન કરવું હોય ત્યાં કરી પણ શકો છો. જો ભાઈ આનો જવાબ નથી હો, આ તો હું એક્ઝામ્પલ લઉં છું ખાલી વિધેય સમજાવવા માટે. વિધેય કેવું છે? તો કે વિધેય એફ ઇઝ
એ ટુ બી, આ એ આ બી, આ વસ્તુ છે ને, આ એક્સની કિંમતો આવે ક્યાંથી? એના પ્રદેશમાંથી આવે. તો વિધેય એટલે કે એફનો પ્રદેશ એને કહેવાય ડોમેન ઓફ ફંક્શન. ડોમેન ઓફ ફંક્શન તમને આપી દીધા છે. કેટલા આપ્યા છે? 1 2 3. ચલો હવે કોઈ તમને પૂછે કે એફનો સહપ્રદેશ જેવી રીતે વિસ્તારમાં હતું એ જ વિધેય માટે લાગુ પડશે, કોઈ ચિંતા કરવાની નથી. સહપ્રદેશ ચેક કરો તો એને કહેવાય કોડોમેન ઓફ ફંક્શન. કેટલા છે? 8. આને કહેવાય પ્રદેશ, આને કહેવાય સહપ્રદેશ. આ છે પ્રદેશ અને આ છે સહપ્રદેશ. પરંતુ આ એક્સની કિંમતો આવે ક્યાંથી? પ્રદેશમાંથી. એક્સની કિંમતો ક્યાંથી મૂકવાની હોય? તમારે પ્રદેશમાંથી મૂકવાની હોય. આ જે એક્સની કિંમતો પ્રદેશમાંથી 1 બાય 1 મૂકતી જવાની, એટલે તમને જવાબ સ્વરૂપે જે કંઈ પણ મળે ને એને કહેવાય વિસ્તાર. શું કહેવાય? એને વિસ્તાર. આવું આપણે સંબંધમાં પણ ભણ્યા છીએ. ઓકે, તો એફનો સહપ્રદેશ શું બની ગયો? આર. અને હવે વાત આવે છે એફનો વિસ્તાર. જરા ચેક કરીએ આપણે. એને કહેવાય રેન્જ ઓફ ફંક્શન, એટલે આર એફ. ચેક કરીએ. જો ભાઈ એક્સની કિંમતો મૂકો, મેં હમણાં જ તમને કીધું એક્સની કિંમતો ક્યાંથી આવશે? એક્સની કિંમતો ક્યાંથી આવશે? એના પ્રદેશમાંથી આવશે. પ્રદેશમાંથી કિંમતો મૂકો જોઈએ. એફ ઓફ 1 તો એ શું થાય? 1 નો સ્ક્વેર -6, તો 1 - 6 એટલે -5 થશે. ચલો એફની એક્સની કિંમત પછી 2 લઈ લો. 2 સ્ક્વેર -6 એટલે 4 - 6 એટલે -2 થશે. 3 લઈ લો. 3 સ્ક્વેર -6 એટલે 9 - 6 એટલે 3 થશે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આપણા માટે y શું મળે છે? આ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ y. તો y ની કિંમતો શું મળી છે આપણી પાસે? -5 -2 and 3. તો આ આપણા માટે શું બને છે? આ આપણા માટે વિસ્તાર બને છે. આ આપણા માટે વિસ્તાર બને છે. ચલો રેડી? સમજાઈ ગયું? વિધેય શું છે? વિધેયનો પ્રદેશ કોને કહેવાય? આ વિધેયનો પ્રદેશ છે, આ વિધેયનો સહપ્રદેશ છે, અને આ જવાબ મૂકવાથી આપણને જે કોઈ પણ કિંમતો મળે એ આપણા માટે વિધેયનો વિસ્તાર બનશે. વિધેયનો આપણા માટે વિસ્તાર બનશે. હવે આ જ વિધેયને તમારે યાદીની રીતે લખવું હોય, તેથી એફને યાદીની રીતે લખતા વિદ્યાર્થી મિત્રો તમે શીખી ગયા છો. જેવી રીતે આપણે સંબંધને યાદીની રીતે લખતા એમ વિધેયને પણ યાદીની રીતે લખી શકાય. એફ ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં 1 મૂકો છો ત્યારે શું મળે છે? -5. 2 મૂકો ત્યારે -2, અને 3 મૂકો છો ત્યારે 3 મળે છે. કહેવાનો મતલબ શું થયું? આ તમારો વિધેય થયું. શું થયું? આ વિધેય છે. તો વિધેય માટે પ્રદેશ જે છે ને, પ્રદેશ એ શું છે? જોડીનો પ્રથમ ઘટક છે. માની લો કે તમને વિધેય આ રીતે આપેલું છે તો ચિંતા નથી કરવાની. આ જોડીના પહેલા ઘટક લઈ લો, એ તમારા માટે પ્રદેશ બને. જોડીના બીજા ઘટક શું છે? એ તમારા માટે વિસ્તાર બનશે. ચલો રેડી? સમજાઈ ગયું? મેં તમને વિધેય વિશે માહિતી આપી દીધી. વિધેય શું છે આ બધી માહિતી આપી છે. હવે ધ્યાન આપજો, એક જ મિનિટ. તમે એક વસ્તુ નોટિસ કરી? વિધેયમાં 1 મૂકવાથી જવાબ શું મળ્યો? -5. વિધેયમાં 1 મૂકવાથી જવાબ શું મળ્યો? -5 મળ્યો. તો -5 ને પ્રતિબિંબ કહેવાય. શું કહેવાય? -5 ને પ્રતિબિંબ કહેવાય. કોનું પ્રતિબિંબ? 1 નું પ્રતિબિંબ. કોની સાપેક્ષે? f ની સાપેક્ષે. તો 1 નું f ની સાપેક્ષે પ્રતિબિંબ -5 મળે છે. 1 નું f ની સાપેક્ષે પ્રતિબિંબ -5 મળે. એવી જ રીતે -5 નું પૂર્વબિંબ f ની સાપેક્ષે 1 મળે છે. એટલા માટે હું અહીંયા એવું લખી શકું, તથા x નું f ની સાપેક્ષે પ્રતિબિંબ શું છે? y છે. અને y નું f ની સાપેક્ષે પૂર્વબિંબ શું કહેવાય? x કહેવાય. ચલો
પ્રતિબિંબ જવાબ મૂકવાથી પ્રતિબિંબ તમને જવાબ મૂકવાથી સોરી વિધેયમાં x મૂકવાથી જવાબ સ્વરૂપે શું મળે છે એ તમારા માટે પ્રતિબિંબ બને છે. ઓકે, તો પ્રતિબિંબ થયું y. ઓકે, અને y નું f ની સાપેક્ષે પૂર્વબિંબ, તો પૂર્વબિંબ શું છે? x બને છે. ઓકે, ચલો આ પૂર્વબિંબ અને પ્રતિબિંબની ચર્ચાઓ આપણે કરી લીધી. વિધેયને કઈ રીતે દર્શાવાય તો કે f ઇઝ a ટુ b, એનો મતલબ શું થયો? વિધેય જે છે એ ગણ a થી ગણ b પરનું વિધેય છે. f ઓફ x ઇક્વલ ટુ y, કે જે અહીંયા x જે છે એ x ની કિંમતો, આને શું કહેવાય? x ની સાપેક્ષનું વિધેય. કેવું વિધેય કહેવાય? આ x ની સાપેક્ષનું વિધેય છે. આ વિધેયનો પ્રકાર કેવો છે? x વાળો પ્રકાર છે. x ની સાપેક્ષે આ વિધેય છે. તો આમાં x ની કિંમતો ક્યાંથી આવે? પ્રદેશમાંથી આવે. આ પ્રદેશમાંથી x ની અલગ અલગ કિંમતો મૂકવાની અને એનાથી આપણને અલગ અલગ જવાબ મળશે. એ અલગ અલગ જવાબને એ વિધેયનો વિસ્તાર કહેવામાં આવે. શું કહેવામાં આવશે? એનો વિસ્તાર. આ શું છે તમારા માટે? સહપ્રદેશ છે. હવે મુખ્ય વાત ઉપર આવીએ કે વિધેય અને સંબંધમાં ફેરફાર શું છે? વિધેય અને સંબંધમાં ફેરફાર શું છે? મેં તમને પહેલાં જ કીધું કે વિધેયનું કામકાજ છે ને એક સૂત્ર જેવું છે. કોઈ ફેરફાર હાલે નહીં, એમાં જરાય જેવું તેમાં હકાવી ના લેવાય. બરાબર? વિધેયનું કામકાજ એક સૂત્ર જેવું છે. તમે અહીંયા આવી જાઓ, જુઓ, ચેક કરો. 1 મૂકવાથી -5 મળે. 1 મૂકવાથી -5 મળે. 1 મૂકવાથી 8 મળે. આવું પોસિબલ બને? ક્યારેય પણ આવું ક્યારેય પોસિબલ બને? પોસિબલ ના મળે. કારણ શું થયું? તમે વિધેયમાં 1 મૂકશો તો 1 મૂકો એટલે 1 નો સ્ક્વેર 1 અને 1 - 6 એટલે -5 જ મળે. એના સિવાય કોઈ ઓપ્શન છે નહીં. ઓનલી ફોર -5 જ આપણને આન્સર મળશે. 8 કોઈ દિવસ મળી જ ના શકે. અને કદાચ જો તમને સંબંધમાં આ રીતે આપી દીધું હોય, 1 મૂકવાથી -5 મળે ને 1 મૂકવાથી 8 મળે, તો આપેલો આ સંબંધ વિધેય છે નહીં. સંબંધ હોઈ શકે, સંબંધમાં આવું બની શકે, પરંતુ વિધેયમાં જરા પણ બની શકે નહીં. મતલબ એવો થયો, તમને હું સાવ એકદમ દેશી ભાષામાં સમજાવું ને તો સંબંધ એટલે એવું કે સંબંધમાં વ્યક્તિને મેરેજ કરવા માટે 2-3 વખત કદાચ છૂટાછેડા થાય ને તો ચાલે. 2-3 વખત છૂટાછેડા થઈને 2-3 વખત મેરેજ કરશે તો કાંઈ વાંધો નહીં, ચાહે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય. બરાબર? તો શું થાય? જેન્ટ્સ હોય તો 2-3 ઘરવાળી મળે અને લેડીઝ હશે તો 2-3 એના પતિ મળે, કાંઈ વાંધો નહીં, એના માટે ચાલશે. ક્યારે? એ સંબંધની વાત છે આખી. પણ જ્યારે વિધેયની વાત આવે એટલે વિધેય એટલે કે એની જ્યારે વિધેયની વાત આવશે ત્યારે માત્ર ને માત્ર એક જ વખત. બરાબર? આપણે એમ કહીએ છીએ કે 1 = -5. 1 = -5. વાત પૂરી થઈ ગઈ. 1 મૂકવાથી -5 મળે છે. મતલબ કે આ જોડીનો પહેલો ઘટક પુનરાવર્તિત થવો જોઈએ નહીં. તો વિધેયમાં એવું પણ હું લખી શકું, મહત્વની સૂચના, કે જોડીનો પ્રથમ ઘટક 2 વખત ન આવે તો તે સંબંધ વિધેય બને. ચલો, સમજાણું? જોડીનો પ્રથમ ઘટક 2 વખત આવવો જોઈએ નહીં. બીજો ઘટક કદાચ 2 વખત આવે ને તો ચાલે. અહીંયા -5 છે અને એ -5 કદાચ અહીંયા પણ આવ્યા હશે તો ચાલશે. એનાથી આપણને કાંઈ પ્રોબ્લેમ નથી. કહેવાનો મતલબ શું થયો? જવાબ તો સરખા આવી શકે ને. હું તમને સમજાવું, જુઓ, ચેક કરો. માની લો કે વિધેય કેવું છે? x² છે. તમે અહીંયા -2 મૂકો તો -2 નો સ્ક્વેર કેટલો થાય? 4 થાય. +2 મૂકો તો +2 નો સ્ક્વેર પણ શું થાય? 4 થાય. તો આ બંનેને જોડી સ્વરૂપે લખો. -2 4 2 4. તમે ચેક કરી શકો છો. પહેલો ઘટક રિપીટ થયો નથી પણ બીજો ઘટક રિપીટ થયો. ભલે ને રિપીટ થયું એમ છતાં પણ આ તો વિધેય છે. એટલે કે જવાબ તમને સરખા મળી શકે, પરંતુ જે જોડીના પહેલા ઘટક છે એ સરખા થવા જોઈએ નહીં. અને જોડીના પહેલા ઘટક સરખા ના થાય તો સમજવાનું કે આપેલો સંબંધ એ વિધેય છે, અને જોડીના પહેલા ઘટક સરખા થઈ જાય તો સમજવાનું કે આપેલો સંબંધ એ વિધેય નથી. ચલો, રેડી? અહીંયા જે કંઈ પણ મેં લખ્યું છે એ બધું તમારે નોટ ડાઉન કરવાનું છે. બરાબર છે? વિડીયોને પોઝ કરી અને નોટ ડાઉન કરી લેવાનું. ચલો, હવે આપણે આગળ વધીએ છીએ આપણા સ્વાધ્યાય
2.3 મુખ્ય ટોપિક ઉપર. શું કહે છે કે નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? કારણ આપો. જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. આપણને બધી જગ્યાએ સંબંધ જ આપ્યા છે, આપણે ચેક કરવાનું છે કે નીચેનામાંથી કયો સંબંધ વિધેય છે, અને જો વિધેય હોય તો એનું કારણ પણ આપવાનું અને એનો પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે. જરા ચેક કરીએ શું કરવાનું ભાઈ. ચેક કરવામાં જોડીનો પહેલો ઘટક રિપીટ થાય કે નહીં એ જ જોવાનું છે. ખાલી 2, 5, 8, 11, 14, 17 પહેલો ઘટક ક્યાંય પણ જગ્યાએ રિપીટ થયો નથી. એટલા માટે લખી શકાય કે અહીંયા જોડીનો પ્રથમ ઘટક પુનરાવર્તિત નથી થતો, તેથી આપેલ સંબંધ વિધેય કહેવાય. ચલો રેડી. તેથી આપેલો સંબંધ એ કેવો છે? વિધેય છે. તેથી હવે આ વિધેયને આપણે આ રીતે લખી શકીએ. f ઇઝ ઇક્વલ ટુ 2, 1, 5, 1, 8, 1, 11, 1, 14, 1, 17, 1. તમે ચેક કર્યું? મેં તમને કીધું હતું કે જવાબ ભલે સરખો હોય એનાથી આપણને પ્રોબ્લેમ નથી, પરંતુ જોડીનો પહેલો ઘટક રિપીટ થવો જોઈએ નહીં. હવે આને આપણે તમે વેન આકૃતિ દ્વારા સમજાવવું હોય ને તો સમજાવી શકાય. જો કઈ રીતે, અને એ કહી દો અને શું બી કહી દો. તો એ માટે શું કહે? પહેલા ઘટકો કયા છે? 2, 5, 8, 11. અને 17. ચલો, અને જમણી બાજુ આ આપણા માટે શું બને છે? પ્રદેશ બને છે. અને આ આપણા માટે શું બને છે? વિસ્તાર બને છે. ચલો 1, 1, 1, 1 ઓનલી ફોર એક જ વસ્તુ છે 1. તો આ શું બન્યું? બસ ભાઈ, વેન આકૃતિ દ્વારા દર્શાવવું એટલે બીજું કંઈ નથી. 2 મૂકવાથી જવાબ 1 મળે, 5 મૂકવાથી જવાબ 1 મળે, 8 મૂકવાથી જવાબ 1 મળે, 11 મૂકવાથી 1 મળે, 14 મૂકવાથી 1 મળે અને 17 મૂકવાથી એક જ જવાબ આપણને મળે. તો આ હકીકતમાં કયું વિધેય છે ને એ બધું ચર્ચા તો આપણે પાછળથી કરશું, પણ અત્યારે તમને ખાલી સમજાવી પણ દઉં સાથે સાથે. અહીંયા પ્રદેશ બરાબર વિધેયનો પ્રદેશ. જો આને ડીએફ લખશું આપણે. શું લખશું? ડીએફ. ડીએફ નો મતલબ થયો ડોમેન ઓફ ફંક્શન. ડોમેન ઓફ ફંક્શન એટલે કે વિધેયનો પ્રદેશ. ડીએફ ઇઝ ઇક્વલ ટુ 2, 5, 8, 11, 14 અને 17 આ આપણા માટે વિધેયનો પ્રદેશ થયો. અને પ્રદેશની સાથે બીજું શું પૂછ્યું છે આપણને? વિસ્તાર પૂછ્યો છે. તો વિસ્તાર એને કહેવાય રેન્જ ઓફ ફંક્શન. RF ઇઝ ઇક્વલ ટુ, તો રેન્જ ઓફ ફંક્શન તો ફિક્સ જ છે, 1 છે. શું છે? 1 છે. ઓકે. તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી શકો છો. તેથી આપેલ વિધેય એ અચળ વિધેય છે. કેવું વિધેય કહેવાય? અચળ વિધેય. અચળ વિધેય એટલે શું? કે જેને આપણે દર્શાવશું f ઓફ x ઇઝ ઇક્વલ ટુ c વડે. f ઓફ x ઇઝ ઇક્વલ ટુ c વડે. શા માટે? અચળ વિધેય શું કહેવા માંગે છે ભાઈ? અચળ વિધેયનો મતલબ એવો થયો કે ભાઈ સમજો નકટું વિધેય. કેવું વિધેય? નકટું, કોઈનું માને નહીં. તમે એક્સની કોઈ પણ કિંમત મૂકો, એક્સની કોઈ પણ કિંમત મૂકશો એના આન્સરમાં કાંઈ ફેરફાર નહીં થાય. તમે એક્સ બરાબર 1 મૂકો, એક્સ બરાબર 2 મૂકો, 5 મૂકો, 8 મૂકો, ગમે તે મૂકો, જવાબ તો કેવો આપશે? તમને 1 આપશે. એટલે કે અચળ છે, પોતે કોન્સ્ટન્ટ છે. તો આને કહેવાય કોન્સ્ટન્ટ ફંક્શન, એને કહેવાય અચળ વિધેય. ચલો, આ પહેલો ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ આગળ વધીએ.
ચેક કરો 2 4 6 8 10 12 14 તો અહીંયા લખી શકાય કે અહીંયા જોડીનો પ્રથમ ઘટક પુનરાવર્તિત નથી થતો, તેથી આપેલ સંબંધ એ વિધેય છે. તમારે એને સમજી લો ને કે વેન આકૃતિ દ્વારા સમજવું હોય તો અહીંયા એનો પ્રદેશ લખાય, અહીંયા એનો વિસ્તાર લખી શકાય. વિધેય છે એ તો ફાઇનલ થઈ ગયું, કારણ કે 2 4 6 8 10 12 અને 14. અને એની સામે 2 માટે આન્સર શું મળે છે આપણને? 1 મળે છે, પછી 2 મળે છે, પછી 3 મળે છે, 4 મળે છે, 5 મળે, 6 મળે અને 7 મળે. ચલો 2 માટે શું મળે છે આન્સર આપણને? 1 મળે છે, 4 માટે 2, 6 માટે 3, 8 માટે 4, 10 માટે 5, 12 માટે 6 અને 14 માટે 7. તો આ રીતે આપણું વિધેય છે અને એક પણ ઘટક ક્યાંય પહેલો ઘટક જે છે રિપીટ નથી થતો, એટલા માટે આપેલો સંબંધ એ વિધેય છે. અને આ વિધેયની વાત થઈ ગયા પછી આ વસ્તુને તમે f દ્વારા દર્શાવી શકો. તેથી f નો પ્રદેશ એટલે જોડીનો પહેલો ઘટક 2 4 6 8 10 12 અને 14 અને f નો વિસ્તાર 1 2 3 4 5 6 અને 7 આ આપણા માટે વિસ્તાર બની જાય. ચલો એના પછી થર્ડ ક્વેશ્ચન પર આવી જાઓ. અહીંયા ચેક કરો, અહીંયા જોડીનો પ્રથમ ઘટક જો અહીંયા 1 છે ને અહીંયા પણ 1 છે, તો અહીંયા જોડીનો પ્રથમ ઘટક 1 એ પુનરાવર્તિત થાય છે, તેથી આપેલ સંબંધ એ વિધેય નથી. ભાઈ કારણ શું? મેં તમને કીધું સૂત્ર જેવું કામકાજ છે વિધેયનું. તમે એમ કહો છો કે 1 મૂકીએ, અમે વિધેયની અંદર 1 મૂકીએ છીએ તો જવાબ આપણને 3 મળે. પહેલાં તમે એવું કીધું કે 1 મૂકવાથી જવાબ 3 મળે અને પછી એમ કહો છો કે 1 મૂકવાથી જવાબ 5 મળે. અરે ભાઈ આને સૂત્ર થોડું કહેવાય. એવું હોય કે આજે સૂત્ર જે કામ કરે એ સૂત્ર કાલ પાછું બીજું કંઈક કામ કરતું હોય? ના, એવું ના બની શકે. સૂત્ર ફિક્સ હોય. તો વિધેયનું કામ પણ ફિક્સ છે. 1 મૂકવાથી 3 મળે અને 1 મૂકવાથી 5 મળે. સંબંધ હોઈ શકે, 1 નો 3 સાથે પણ સંબંધ છે ને 1 નો 5 સાથે પણ સંબંધ છે. આ સંબંધ છે, સંબંધ હોઈ શકે. પણ એવું તો ક્યારેય ના બને કે વિધેયની અંદર 1 મૂકવાથી 3 મળે છે અને 1 મૂકવાથી 5 મળે. આવું બની શકે નહીં, સિવાય કે તમારી ભૂલ હોય તો કદાચ થઈ શકે, બાકી તો પોસિબલ છે જ નહીં. તો એને કહેવાય વિધેય નહીં. એને વિધેય ના કહેવાય, ફક્ત શું કહેવાય? સંબંધ છે. એટલા માટે શું લખ્યું મેં? જોડીનો પ્રથમ ઘટક 1 એ પુનરાવર્તિત થાય છે, તેથી આપેલ સંબંધ એ વિધેય નથી. અને તમે અહીંયા આકૃતિમાં પણ સમજી શકશો. જુઓ, માની લો કે હું અહીંયા ડ્રો કરું છું 1, પહેલા ઘટક લખો 1 1, એક વખત 1 લખાય પછી 2, 3 5 5, કાંઈ વાંધો નહીં, 3 અને 5 લખી નાખો. ચલો 1 માટે તમે પહેલાં એવું કહેશો કે 3 મળે તમને, અને 1 માટે પાછું એવું કહો છો કે 5 પણ મળે. તો આ જ વસ્તુ આ બાજુથી ડબલ એરા છૂટવા જોઈએ નહીં. એક જ ઘટકમાંથી 2 એરા છૂટે તો મેળ પડશે નહીં. આ આપણા માટે આન્સર કેવો થાય? ખોટો થશે. આ બાજુ એક જ ઘટકમાં 2 એરા આવે તો ચાલે, પણ અહીંયાથી 2 એરા છૂટવા જોઈએ નહીં. તો જો અહીંયા 2 તીર છૂટ્યા તો એને વિધેય કહેવાય નહીં. 2 ને શું કહેશું પાછા? 5 સાથે. ચલો આ 5 માટે 2 એરા આવ્યા જુઓ ને પોતાની પાસે, એનાથી કંઈ વાંધો નહીં, એનાથી પ્રોબ્લેમ નથી, બરાબર છે. પરંતુ 1 નો જવાબ 3 પણ આવે ને 1 નો જવાબ 5 પણ આવે, આવું પોસિબલ થતું નથી. એટલા માટે આ વિધેય છે નહીં. અને ક્વેશ્ચન શું હતો? આપણે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. આ તો વિધેય હોત તો આપણે વિચારે જ, પણ અહીંયા વિચારવાની કોઈ જરૂર છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને અત્યાર સુધીમાં વાત કરી દીધી કે વિધેય શું છે,
વિધેય અને સંબંધમાં ફેરફાર કેટલો? ખાલી મગજમાં રાખો. વિધેયમાં અને સંબંધમાં ફેરફાર શું કે ભાઈ 1 2 1 3 આવું સંબંધમાં બની શકે કે ભાઈ 1 નો 2 સાથે પણ સંબંધ હોઈ શકે અને 1 નો 3 સાથે પણ સંબંધ હોઈ શકે, પરંતુ 1 2 1 3 આવું વિધેયમાં ચાલે નહીં, કારણ કે એનો મતલબ બદલાઈ જાય. વિધેયનો મતલબ શું બની જાય કે 1 મૂકવાથી 2 જવાબ મળે અને 1 મૂકવાથી 3 જવાબ મળે. આવું વિધેયમાં બની શકે નહીં. ચલો રેડી. આટલો જ ફેરફાર ખાલી છે સંબંધ અને વિધેય વચ્ચેનો. વિધેય માટે પ્રદેશ કોને કહેવાય? એ. વિસ્તાર કોને કહેવાય? સોરી, આ સહપ્રદેશ છે અને એ પ્રદેશમાંથી એક્સની અલગ અલગ કિંમતો મૂકવાથી જે જવાબ મળે એને શું કહીશું આપણે? વિસ્તાર. આવું જ સંબંધ માટે હતું. આ વિસ્તાર માટે જે વાય છે ને એ એક્સનું પ્રતિબિંબ કહેવાય અને એક્સ છે એ વાયનું પૂર્વબિંબ કહેવાય. સમજાણું? આ પૂર્વબિંબ છે અને આ પ્રતિબિંબ છે. રેડી. હવે વિધેય ક્યારે કહેવાશે? જોડીનો પ્રથમ ઘટક રિપીટ ન થતો હોય તો એવા દરેક સંબંધને વિધેય કહેવાય. ચલો, આ વિધેયની વ્યાખ્યા, વિધેયની સંપૂર્ણ માહિતી અને એની પરના 3 એક્ઝામ્પલ આપણે ક્લિયર કર્યા. ઓકે, વિડીયો પોઝ કરી બધું નોટ ડાઉન કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ફરીથી આપણે આગળ વધીએ સ્વાધ્યાય 2.3 ના ક્વેશ્ચન નંબર 3 પર. એકદમ સરળ ક્વેશ્ચન કે એફ ઓફ એક્સ આપણને એક વિધેય આપી દીધું છે અને આપેલા વિધેયથી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો મેળવવાની છે. ભાઈ કશું નથી, ફક્ત તમારે વિધેયમાં એક્સને દૂર કરી, એક્સને રિમૂવ કરી અને એના બદલે 0 મૂકવાના છે, એના બદલે 7 મૂકવાના છે અને એના બદલે -3 મૂકવાના છે. ઓકે, તો આપેલ વિધેય જે છે એની અંદર સૌપ્રથમ આપણે એક્સને દૂર કરી અને 0 મૂકીએ તો શું બને છે? 2 × 0 - 5, તો 0 - 5. Therefore f of 0 ની વેલ્યુ કેટલી મળે છે? 5. બસ આ તમારો જવાબ આવી ગયો. આટલું જ છે. શું થાય છે? તમે x ના બદલે 0 મૂક્યા તો અહીંયા પણ x ના બદલે 0 મૂકી દો, કેલ્ક્યુલેશન કરો એટલે f of 0 મતલબ કે વિધેય જે છે ને 0 ની સાપેક્ષે વિધેયની કિંમત -5 મળે છે. 0 ની સાપેક્ષે વિધેયની કિંમત કેટલી મળે? -5. x ની સાપેક્ષે વિધેયની કિંમત 2x - 5. હવે આગળ વધીએ છીએ. f of 7 માટે વિચારો તો શું થાય? x ના બદલે 7 મૂકવા પડે. એનો મતલબ શું થયો? 7 ની સાપેક્ષે વિધેયની કિંમત 9 મળે છે. 7 ની સાપેક્ષે વિધેયની કિંમત 9 મળે અને f of -3 માટે વિચારો તો 2x ના બદલે -3 અને -5, તો આ થયા -6 -5 એટલે -11. આ થયા -3 ની સાપેક્ષે વિધેયની કિંમત આપણને -11 મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આવું તમને ગમે તેટલું આપી દે તો આવડે કે ના આવડે? હે, તો તમારે હોમવર્કમાં એક્સ્ટ્રા દાખલાઓ માટે તમારે આવું બધું મેળવવાનું છે. સમજી લો કે f of 10, f of -8, f of 1, f of 100, આ બધી કિંમતો મેળવવાની છે. ચલો રેડી. હોમવર્કની અંદર એક્સ્ટ્રા દાખલાઓ માટે. ચલો, આ ટોપિક આપણે પૂરો કર્યો, વિધેય માટે કિંમતો મેળવવાનો. હવે ટોપિક આવે છે વિધેયનો વિસ્તાર મેળવવાનો. શું આવે છે? વિધેયનો વિસ્તાર. મેં તમારે માઇન્ડમાં આટલું જ રાખવાનું કે વિસ્તાર એટલે શું. પહેલા વાત કરી દો પ્રદેશની કે ભાઈ પ્રદેશ એટલે શું? x ની એવી કિંમતોનો સમૂહ કે જે વિધેયને વ્યાખ્યાયિત જ રાખે. તમારે વિધેયમાં x ની એવી જ કિંમતો મૂકવાની કે જેનાથી વિધેય અવ્યાખ્યાયિત ન બને, અથવા તો એવું કહી શકાય કે વ્યાખ્યાયિત જ રાખે. તો આવી x ની કિંમતોના સમૂહને એનો પ્રદેશ કહેવાય. ડોન્ટ વરી, કોઈ પણ ચિંતા ના કરતા. મારી ચેનલની અંદર આપેલા વિધેયના પ્રદેશ મેળવવા માટે અને વિસ્તાર મેળવવા માટેના સ્પેશિયલ લેક્ચરો મૂકવાનો છું. પ્રદેશ મેળવવા માટેનો એક લેક્ચર હશે અને વિસ્તાર મેળવવા માટેનો પણ એક લેક્ચર હશે. પરંતુ અહીંયા આપણી પાસે 2.3માં વચ્ચે થોડાક દાખલા આવ્યા છે તો એની ચર્ચા કરી લઈએ. પરંતુ JEEની વાત કરીએ તો એની અંદર વિધેયનો વિસ્તાર અને પ્રદેશ મેળવવા માટેના જે દાખલાઓ હોય એનું લેવલ ઘણું બધું ટફ કહી શકાય. બરાબર. અહીંયા તો આપણને એકદમ સુરેખ વિધેય આપી દીધા છે, એકદમ સરળ છે આ તો. પણ જ્યારે પ્રદેશ અને વિસ્તાર મેળવવા માટે સ્ક્વેર રૂટવાળા ફંક્શન આવી જાય,
અને 1/√, વાળા ફંક્શન આવે, સાઇન ઇન્વર્સ વાળા ફંક્શન આવે, લોગ વાળા ફંક્શન આવે, તો આવા ફંક્શન માટે પ્રદેશ અને વિસ્તાર કેમ મેળવવા એના માટેના લેક્ચર્સ હું મૂકવાનો છું, ત્યારે આપણે વધારે ચર્ચા કરશું. પરંતુ અત્યારે ટેક્સ્ટબુક બેઝ ઉપર આપણે હાલીએ તો એ ટેક્સ્ટબુક બેઝ ઉપર આપણને 3 ક્વેશ્ચન છે. આ 3 ક્વેશ્ચન માટે આપણે વિસ્તાર મેળવીએ. રાઈટ. તો પ્રદેશની વાત તો મેં કરી દીધી કે એક્સની એવી કિંમતોનો સમૂહ કે જે કિંમતો વિધેયને અવ્યાખ્યાયિત થવા દેશે નહીં. વિધેય ક્યારે અવ્યાખ્યાયિત થાય કે વિધેય ક્યારે અવ્યાખ્યાયિત થાય? માની લો કે છેદમાં 0 થઈ જાય તો વિધેય કેવું થઈ ગયું? અવ્યાખ્યાયિત થઈ ગયું. વર્ગમૂળની અંદર માઇનસ આવી જાય તો પણ વિધેય કેવું થયું? અવ્યાખ્યાયિત થયું કે ના થયું? સમજાય? તો આ પ્રકારના જ્યારે વિધેય અવ્યાખ્યાયિત થતા હોય તો ત્યારે થવા ન દે એવી એક્સની કિંમતોનો સમૂહ કે જેને આપણે કહીશું પ્રદેશ. અને હવે બીજી વાત કરવાની છે આપણે વિસ્તાર. વિસ્તાર કોને કહેવાય? પ્રદેશ નક્કી થઈ ગયો, હવે વિસ્તાર સાવ સહેલું ભાઈ. પ્રદેશની અલગ અલગ એક્સની કિંમતો મૂકવાથી મળતા જવાબોના ગણને વિસ્તાર કહે છે. અહીંયા એક વસ્તુ તો ફાઇનલ જ હશે, તથા વિધેય પણ વ્યાખ્યાયિત રહે તે જરૂરી છે. ચલો, વિસ્તાર એટલે શું કે ભાઈ તમને જે કોઈ પણ વિધેય આપ્યું છે, વિધેય એટલે સમજાય ને, આ બધા વિધેય છે. આ x² + 2, આ x, આ 2 - 3x, આ બધા વિધેય છે. તો આ વિધેયમાં તમે એક્સની અલગ અલગ કિંમતો મૂકશો, એ અલગ અલગ કિંમતો મૂકવાથી આપણને અલગ અલગ જવાબ મળે. એ જવાબ જે મળે છે ને એને વિસ્તાર કહેવાય. એ જવાબ જે મળે છે એને વિસ્તાર કહેવાય. એ વિસ્તાર આપણે મેળવવાનો છે. ચલો રેડી. તો એના માટે મેં શું લખ્યું? એવું જ લખ્યું છે કે પ્રદેશની અલગ અલગ એક્સની કિંમતો મૂકવાથી મળતા જવાબોના ગણને વિસ્તાર કહેવાય. પણ હા, ધ્યાન એ રાખવાનું કે જેનાથી તમારો વિધેય અવ્યાખ્યાયિત ન થવું જોઈએ. ડોન્ટ વરી, આપણે બંનેને એક લેક્ચર આપેલા છે. બંનેને 30-30 મિનિટ આપણે આપશું. પ્રદેશને પણ આપશું અને વિસ્તારને પણ આપશું. તમારા ટોટલ ડાઉટને ક્લિયર કરશે. ઓકે, વધારે સમજવાનું, વધારે ટોટલી આપણને ફાઇનલી આઈડિયા તો એ બંને લેક્ચર જોયા પછી જ આવશે. અહીંયા તો એકદમ સરળ દાખલાઓ છે એટલે કોઈ ચિંતા નથી. સોરી, આ હતું પ્રદેશ અને આ છે વિસ્તાર. તમે વિડીયો પોઝ કરી અને બંનેની વ્યાખ્યાઓને નોટ ડાઉન કરી શકો છો. ઓકે, ચલો આવી જાઓ. આપણે મેળવવાના છે વિસ્તાર મેળવશું. આપણને અહીંયા પ્રદેશ તો આપી દીધો છે. જો એ લોકોએ પ્રદેશ એટલે શું? વિધેયમાં એક્સની એવી કિંમતો મૂકો કે જેથી એના વિધેયનું અસ્તિત્વ રહે. તો ભાઈ અહીંયા તમે એક્સની કોઈ પણ કિંમત મૂકશો ચાલશે. અહીંયાથી આના અસ્તિત્વનો કોઈ જોખમ આવશે નહીં. 0 થઈ જાય તો ભલે 0 થઈ જાય, વિધેય 0 હોઈ શકે, કંઈ વાંધો નહીં. એટલા માટે હું એવું લખી શકું અહીંયા કે વિધેયનો પ્રદેશ એને કહેવાય ડોમેન ઓફ ફંક્શન. એ ડોમેન ઓફ ફંક્શન આપણને કેટલા મળે છે? તો કે x > 0 આપણને એ લોકોએ કહી જ દીધું છે. આપણને એ લોકોએ કહી દીધું છે કે એક્સની કિંમત કેવી છે? 0 થી વધારે છે. એટલા માટે આન્સર શું આવશે? 0 to ∞. ઇક્વલ હોત તો હું સમૃદ્ધ અંતરાલ કરત, પણ ઇક્વલ નથી એટલે મારે શું કરવાના જ આવે? ઓપન ઇન્ટરવલ જ કરીશું. હવે વિસ્તાર મેળવવો હોય તો વિસ્તાર મેળવવા માટે f(x) ને શું કહી દેવાના? y કહેવાના. f(x) ને શું કહેવાના? y કહેવાના. f(x) ને y કહી દેવાના. તેથી y = 2 - 3x. પછી x ને સૂત્રનો કરતા બનાવવાના. તો 3x = 2 - y. તો x ની કિંમત શું મળે મને? 2 - y/3. ચલો રેડી. હવે આપણી પાસે શું છે? x કેવા છે? ધન છે ને, તેથી 2 - y/3 કેવા થશે? ધન થશે. તેથી 2 - y is greater than 0. તેથી y is less than 2. y, આ y તમારા માટે શું બને છે? આ y તમારા માટે વિસ્તાર બને છે. તેથી રેન્જ ઓફ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ 2 થી નાની કિંમતો એટલે -∞ થી લઈને 2 સુધી. તો આ આપણા માટે વિધેયનો વિસ્તાર બને છે. આ આપણા માટે વિધેયનો વિસ્તાર બને છે. ત્યારબાદ આગળ વધીએ.
અહીંયા વિધેયનો પ્રદેશ ડોમેન ઓફ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ આપણને આપી જ દીધા છે, કેટલા આપ્યા છે? આર, એટલે કોઈ ચિંતા જ નથી, બરાબર છે. અને હવે એફ ઓફ એક્સ બરાબર વાય લઈ લો તમે વિસ્તાર મેળવવા માટે. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2. તમે જરા વિચાર તો કરો, આનો આન્સર તો તમે ડાયરેક્ટલી આપી શકશો. રેન્જ ઓફ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ કોઈ પણનો વર્ગ. ટૂંકમાં ખાલી એટલું વિચારવાનું છે કે આ જવાબમાં તમને મળી શું શકે. પહેલાં તો એમ કે વર્ગ છે એટલે કોઈ દિવસ ઋણ મળે નહીં, 0 મળે. જો એક્સ બરાબર 0 લઈ લ્યો તો 0નો વર્ગ 0 ને વત્તા 2 તો 2, મતલબ કે મિનિમમ વેલ્યુ કેટલી મળશે? મિનિમમ 2 મળી શકે છે. 2 મળશે એટલે સ્ક્વેર બ્રેકેટ, 2 ના મળે તો ઓપન, બટ અહીંયા સ્ક્વેર આવશે. 2 થી લઈ અને ક્યાં સુધી? અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. તો આ આપણા માટે વિસ્તાર થઈ ગયો છે. ઓકે, અને ત્યારબાદ આપણે ચર્ચા કરીએ આગળ થર્ડ ક્વેશ્ચન માટે. તો અહીંયા વિધેયનો પ્રદેશ તો આપણને પાસે છે, કેટલો છે? આર. હવે વિસ્તાર ચેક કરવો હોય તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય, ધેરફોર વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. કહેવાનો મતલબ શું થયો? કે જે પ્રદેશ છે એ જ શું છે તમારા માટે? વિસ્તાર છે. ચેક કરી લો, આ જ થયું ને. તેથી રેન્જ ઓફ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ y belongs to r, therefore range of function is equal to r. મતલબ કે વિધેયનો વિસ્તાર કેટલો થયો? r. r એટલે શું બતાવે છે? વાસ્તવિક સંખ્યા બતાવે. શું બતાવે? વાસ્તવિક સંખ્યાઓ બતાવે છે. ચલો રેડી. અહીંયા પણ r વાસ્તવિક સંખ્યા બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વિધેયના પ્રદેશ મેળવવાની અને વિધેયના વિસ્તાર મેળવવાની. વિડીયોને પોઝ કરી ક્વેશ્ચન નોટ ડાઉન કરો. અને અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ સ્વાધ્યાય 2.3 અને આના પછી આપણે સ્ટાર્ટ કરશું પ્રકીર્ણ સ્વાધ્યાય 2. થેન્ક યુ.